નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા લેટેસ્ટ વિડીયોમાં। આજના ટોપિકમાં આપણે ખેડૂત મિત્રો વાત કરવાની છે ઉનાળુ પાક મગમાં આવતી જે રોગ જીવાતો છે એના વિશે। અને મારી આ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને ખેતીવાડીને લગતા અવનવા વિડીયો છે સૌથી પહેલાં મળી રહે। મારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ। તો અત્યારે આજની તારીખ છે 28/3/2026 અને આ મગનું વાવેતર છે આપણે 28/2/2026ના રોજ વાવેતર કરવામાં આવ્યું હતું। અને મિત્રો આ મગ છે અત્યારે તમને 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। અને આ મગની અંદર આપણે અત્યારે થીપ્સ ચૂસ્યા જીવાત તેમજ ઈયળનો ઉપદ્રવ અને જે વૈધનો પ્રશ્ન છે એ સૌથી વધુ રહેતો હોય છે ખેડૂત મિત્રોને। તો અત્યારે એમાં કઈ દવાનો છંટકાવ કરવો તેમજ ખેડૂત મિત્રો મગ, તલ, ચોરી, અડદ આવા અનેક પ્રકારના પાક છે એના વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવે છે, જેથી કરીને તમને માહિતી છે સૌથી પહેલાં મળી રહે। તો મારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજના ટોપિક તરફ આગળ વધીએ। તો મગમાં અત્યારે થીપ્સ, પોપટી, ચૂસ્યા જીવાત માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો એના વિશે વાત કરીએ। તો એમાં થીપ્સ ને કુકળનો પ્રશ્ન જોવા મળતો હોય છે, જે આપણે દવાનો છંટકાવ કર્યો છે જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે। તો વધુ પડતો થીપ્સ ને ચૂસ્યા જીવાત અને કુકળનો પ્રશ્ન જોવા મળતો હોય તો એમાં આપણે કઈ દવાનો ઉપયોગ કરવો એના વિશે વાત કરીએ। તો એમાં આપણે ફિપ્રોનોલ પ્લસ ઇમિડા જે કન્ટેન દવાનું મિક્સ આવે છે એનો છંટકાવ કરેલો છે અને 10 ગ્રામ માપ રાખી 15 લીટરના પંપમાં છંટકાવ કરવામાં આવ્યો હતો, જેથી કરીને થીપ્સ, કથેરી, ચૂસ્યા જીવાત અને કુકળનો ઉપદ્રવ હતો એ સંપૂર્ણપણે નાશ થયો છે અને બહુ જોરદાર રિઝલ્ટ આવ્યું છે। અને જો મિત્રો 3 થી 4 દિવસ થયા છે, મગની વૈધ પણ એટલી વારમાં સરસ મજાની જોવા મળી છે। દવાનો છંટકાવ કર્યો એના લીધે મગમાં છે ને સારો વિકાસ જોવા મળી રહ્યો છે। અને સારા વિકાસ માટે આપણે બાયોજામ દવા જે આવે છે એનો છંટકાવ કરવામાં આવેલો હતો, સાથે એનું પ્રમાણ છે આપણે 40 ml 15 લીટરના પંપમાં નાખી અને છંટકાવ કરેલો છે। અને સાથે એમાં આપણે જે ઝીણી ઈયળ પણ જોવા મળતી હતી તો એમાં આપણે પ્રોફેનો પ્લસ સાયપરમેથિન દવા આવે છે એ સાથે કન્ટેનરનો ઉપયોગ કરી અને છંટકાવ કરવામાં આવ્યો છે, જેથી કરીને ઝીણી જારા ઈયળને કોઈ જોવા મળતી હોય તો એમાં પણ સારું રિઝલ્ટ આવે। તો આ દવાનો આપણે છંટકાવ કરવામાં આવ્યો હતો આપણા મગમાં। અને આ દવા છે તમે તલમાં પણ ઉપયોગ કરી શકો છો, તેમજ અત્યારે ચોરીનું પણ વાવેતર કરવામાં આવ્યું હોય તો આ કન્ટેનની દવા છે એ આપણે તલ, મગ, ચોરી, અડદ તમામ પ્રકારના પાકમાં ઉપયોગ કરી શકીએ છીએ। અને હવે પછી આપણે જે ફાલ આવવાની શરૂઆત થશે ત્યારે આપણે એમાં કઈ દવાનો છંટકાવ કરવો તો એના વિશે પણ આગળના વિડીયોમાં માહિતી આપવામાં આવશે। જો મિત્રો મગ તમને 1 મહિનાના કેવા સરસ મજાના જોવા મળી રહ્યા છે। અને ખેડૂત મિત્રો મગની અંદર જો સુકારાનો ઉપદ્રવ જોવા મળતો હોય, છોડવો છે લીલો સુકાતો હોય તો તેના માટે આપણે એની દવા છે આપણે મેન્કોજેબ પ્લસ કાર્બોજેબ જે દવા આવે છે એનો ઉપયોગ કરવાનો છે। એનું પ્રમાણ છે આપણે 250 ગ્રામનું જે પેકિંગ આવે છે એ 2 થી 2.5 વીઘામાં માપ રાખી અને પાણી સાથે પાવાનું છે। પિયત આપણે આપતા હોય ત્યારે એનો ઉપયોગ કરવાનો છે અને સાથે 19-19-19 જે ખાતર આવે છે એનો ઉપયોગ કરવાનો છે। એ પણ આપણે 2 થી 2.5 વીઘામાં 1 કિલોનું માપ રાખી અને પિયત સાથે આપી દઈએ તો આપણે સુકારો પણ આગળ વધતો અટકી જાય છે અને છોડનો વિકાસ છે એ પણ સારામાં સારો થશે। તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમને માહિતી આપવામાં આવી એ કેવી લાગી એ જરૂરથી જણાવશો। જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર સર્કલમાં શેર કરો, જેથી કરીને એને પણ અવનવી માહિતી મળી રહે। આજની તારીખ 28/3ના જોવો મિત્રો વરસાદી માહોલની આગાહી છે તો વાદળા કેવા સરસ મજાના ઘેરાઈ ગયા છે। જો આ માવઠું થયું તો અત્યારે ઉનાળુ પાક જે વાવેતર હશે એમાં નુકસાનની સારામાં સારી થશે। જો માવઠું ના થાય તો સારું ખેડૂત મિત્રો માટે, અને જો વરસાદ થયો તો તમામ ખેડૂતોને નુકસાની છે એ આવવાની છે। અને મિત્રો આપણે આગળ જોઈએ તો આપણે રાયડાનું વાવેતર કરવામાં આવ્યું હતું, એ પડું છે એ કમ્પ્લીટ ખેડૂત તૈયાર થઈ ગયું છે અને એમાં અત્યારે ખેડ ચાલુ છે।
જો અડધું ખેડી દીધું છે અને સરસ મજાની ઊંડી ખેડ કરવાથી આપણે ચોમાસું વાવેતર મગફળીનું કરવાનું થશે. તો ઊંડી ખેડ અને ખાતર સરસ મજાનું ભરી દેવામાં આવે તો ઉત્પાદન છે આપણે ધાર્યું મેળવી શકીએ. તો આ બાજુ જોઈ રહ્યા છો તે બરડો ડુંગર છે એ તમને જોવા મળી રહ્યો છે અને વાદળા જો કેટલા બધા જોવા મળી રહ્યા છે. વરસાદની આગાહી છે એટલા માટે આ વાદળા છે અત્યારે જોવા મળી રહ્યા છે. બાકી અત્યારે વરસાદનો સમય નથી હોતો. તો ખેડૂત મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવશો અને મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યા બદલ દિલથી આભાર તમારો ખેડૂત મિત્રો.